તો રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધથી શુદ્ધ પનીરના ભાવ વધી શકે છે. સુરતમાં આવેલી સઘન ગુજરાત હોટલના પ્રમુખ સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી. સરકારે અચાનક મૂકેલા પ્રતિબંધને કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું કહ્યું. નાના વેપારીઓને બદલે એનાલોગ પનીર બનાવતા મોટા માથા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી. વપરાશકર્તાઓને બદલે ઉત્પાદન કરનારાઓ સામે કાર્યવાહી કરો. બજારમાં 50% એનાલોગ પનીરનો ઉપયોગ કરાતો હતો. સરકારે અચાનક મૂકેલા પ્રતિબંધને કારણે પનીરમાં ભાવ વધારો થશે. અને જે નાના વેપારી છે હજુ એવા પણ છે જે બેચારો ઇનોસન્ટ છે, એને ખબર નથી. એને કદાચ ડેરીવાલાએ અગર સર્ટિફિકેટ પણ એને આપી દીધું અને એને એનાલોગ પનીર પકડાવી દીધું અને ત્યાં રેડ પડ્યું બેચારાને ત્યાં, તો એ પકડાઈ જાય. હું સરકારથી એ જ માંગણી કરું છું કે જે યુઝ કરે છે એના ઉપર કોઈ પગલાં નહીં લેવા જાય. જ્યાંથી એને લીધું છે એને પકડે અને જે પણ તંત્ર છે કે સરકાર છે એ લોકોની પાસે એટલું બધું તાકાત છે કે જ્યાંથી બને છે એને જ કટ કરી નાખો તો માર્કેટમાં મળે જ નહીં અને કોઈ એમાં પકડાઈ જ નહીં જાય. કેમ કે 50% કે એની વધારે પડતું કેમ કે એનાલોગનું યુઝ થાય છે, તો જ્યારે આ 50%નું શોર્ટેજ આવશે તો ભાવ વધારો થશે. કેમ કે શોર્ટેજ થશે અને વધારે અગર શોર્ટેજ થશે તો ગેરંટીડ એમાં અસર થવાનું જ છે, માર્કેટમાં અસર થવાનું જ છે.